ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અમાસની વાર્તા સાંભળીશું. આમ તો એક વર્ષમાં 12 અમાસ આવે છે અને 12 અમાસનું મહત્વ ખૂબ જ છે. જ્યારે સોમવાર હોય અને અમાસ આવે એને સોમવતી અમાસ કહે છે, પણ બધી જ અમાવસ્યાનું મહત્વ ઘણું છે. અમાસનું વ્રત કરનાર પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવો. 8 જાતના ફળ લઈને 108 પ્રદક્ષિણા કરવી. 108 પ્રદક્ષિણા કર્યા બાદ 108 પ્રદક્ષિણા કર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા. અને બીજું સુત્તર વીટી અને પણ પ્રદક્ષિણા કરી શકાય છે. આમ પણ તમે કરી શકો છો. તમને જણાવી દઉં કે અમાસના દિવસે આ 5 વસ્તુઓનું ખૂબ જ મહત્વ વધારે હોય છે. એમાં એક છે મૌન વ્રત, બીજું છે પીપળાનું પૂજન, ત્રીજું છે શ્રી હરિ અને ભગવાન શિવજીની પૂજા, ચોથું ગંગા સ્નાન અને સૌભાગ્યવતી કામના, પાંચમું જો અમાસના દિવસે આ 5 વસ્તુ કરી લઈએ તો પણ અમાસના વ્રતનું ફળ મળી જાય છે. અને કોઈ પણ સંજોગોમાં જો આપણાથી અમાસનું વ્રત નથી થતું તો પણ ચાલે છે, જો આ 5 વસ્તુ તમે કરી લો છો તો. મૌન વ્રત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરવું તો પણ એનું ફળ પૂરું મળી જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું, માટે પીપળાના ઝાડનું પૂજન જરૂર કરવું, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી. પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરવું. પીપળાની પૂજા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સમાન ગણાય છે. આ ઉપરાંત પીપળામાં પિતૃઓનો પણ વાસ હોય છે, તો આપણે પિતૃઓના પણ આશીર્વાદ આપણે મળે છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ પણ પીપળામાં છે, માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવની પૂજા કર્યા બરોબર છે. તો અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, આ દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ છે. આપણે જાણીએ છીએ કે ગંગાજી ક્યાંથી આવે છે. જો આ સવાલ કરવામાં આવે તો આ પ્રશ્ન કરીએ તો ગંગાજી ક્યાંથી આવે છે, તો એનો જવાબ છે કે શિવજીની જટામાંથી. તો ગંગાજી શિવજીને સ્પર્શ કરીને આવે છે. શિવજીની જટામાંથી ધરતી પર આવે છે, માટે આપણાથી જે કંઈ જાણે અજાણે પાપ થયા હોય છે તે નષ્ટ પામે છે. માટે અમાસના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. જો આપણે એ સંભવ ન હોય કે હરેક વ્યક્તિ ગંગાજીમાં સ્નાન કરવા ન જઈ શકે, પણ આપણે ઘરે નાહીએ છીએ, તો ઘરમાં આપણે જે પાણીથી નાવાના હોય એ પાણીમાં 2-3 ગંગાજળના ટીપા નાખી દો તો પણ એ ગંગા સ્નાન કર્યું બરોબર કહેવાય. હવે આપણે સાંભળીએ વાર્તા. કાશીનગરમાં એક દેવસ્વામી નામના બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ ધનવતી હતું. તેની પત્નીને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરીનું નામ ગુણવતી હતું. ગુણવતી તો ગુણોનો ભંડાર. તેના મંગળચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા. તેની ભાભીઓ પણ તેના પર ઘણું હેત રાખે, ઘણો વહાલ કરે. એક દિવસ એક બ્રાહ્મણ તેના ઘરે ભિક્ષા લેવા આવ્યા. 7 વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ 7 વહુને આપ્યા. પછી ગુણવતી પણ ભિક્ષા લઈને આવી. તેણે બ્રાહ્મણ ગુણવતીને જોઈ રહ્યા છે અને થોડી વાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ દીધા. બહેન ધર્મવતી થા, આમ કહીને બ્રાહ્મણ ચાલતા થયા. થોડી વાર પછી તે ગુણવતી તેની માતા પાસે આવી અને કહે છે, માં, પેલા બ્રાહ્મણે બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવું કહ્યું. મને આવું કેમ કહ્યું? પુત્રીની વાત સાંભળી ધર્મવતીને નવાઈ લાગી. જ્યારે બીજે દિવસે તે બ્રાહ્મણ ફરી ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ એ બ્રાહ્મણને કહ્યું, મહારાજ, તમે મારી 7 વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા, પણ મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું? એટલે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું છે તે બરાબર કહ્યું છે. અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી 7 ફેરા ફરતી વખતે તેનો પતિ મૃત્યુ પામશે, ગુણવતી વિધવા થશે. આટલું સાંભળતા જ તેની માનું હૃદય થડકી ઉઠ્યું અને કાંપી ઉઠ્યું અને ગુણવતી પણ રડવા લાગી.
આ જોઈ અને બ્રાહ્મણ કહે છે કે બહેન, મેં એટલા જ માટે કહ્યું હતું કે તારે અત્યારથી જ તારે ધર્મ સંગ્રહ કરવો જોઈએ, ધર્મના રસ્તા પર ચાલવું જોઈએ અને ધર્મ સંગ્રહ કરવો જોઈએ, માટે મેં ધર્મવતી થા એવું કહ્યું હતું. આ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા કહે છે ત્યારે ધર્મવતી ગુણવતીની માં બ્રાહ્મણને કહેવા લાગી, મહારાજ, અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરીનું રંડાપામાંથી બચી જાય, તેને વિધવા થઈને જીવવું ન પડે. ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સિંહલ દ્વીપમાંથી સોના ધોબણને તમારા ઘરે લઈ આવશો તો તમારી દીકરી દુઃખમાંથી બચી જશે, પરંતુ એ કામ ઘણું કઠણ છે. આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા. આ વાત ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવ સ્વામી વિચારમાં પડી ગયા. સિંહલ દ્વીપમાં જવું શી રીતે? અને એમણે તો તેના 7 પુત્રોને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું. એટલે તેમના 6 પુત્રો જે છોકરા છે એ ચૂપ રહ્યા, પણ સાથે તેમનો નાનો જે દીકરો હતો શિવ સ્વામી તે સિંહલ દ્વીપમાં જવા માટે તૈયાર થઈ ગયો. શિવ સ્વામી અને ગુણવતી સિંહલ દ્વીપમાં જવા ચાલતા નીકળી ગયા. વનવગડા વીંધતા જાય છે. જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફળ ફૂલો ખાતા જાય છે. તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. ભાઈ બહેન થાકીને લોથપોથ થઈ ગયા અને સમુદ્ર પર આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગવો શી રીતે. આમ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ પાસે નીચે બેસી ગયા. આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતું હતું. તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો. તે ગીધ તેના બચ્ચાને કહે છે, આજે તો હું સરસ ખાવાનું લાવ્યો છું, પેટ ભરીને ખાઓ. એટલે તેના બચ્ચા બોલ્યા, અમારે કાંઈ ખાવું નથી. એટલે ગીધ બોલ્યું, અરે એવું શું છે કે આટલું સરસ ભોજન નથી ખાવું તમારે? તમે કેમ ખાવાની ના પાડો છો? બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન છે. એ કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય? બચ્ચાનો આ અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ ભાવ જોઈને ગીધ વનફળ ઉપાડી લાવ્યા અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા. ગીધને જોઈને શિવ સ્વામી બોલ્યા, હે ગીધરાજ, અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે કેમ ઉતરે? અમને ખાવું ભાવે એમ નથી. અમારે સિંહલ દ્વીપમાં સોના ધોબણના ઘરે જવું છે. કોઈ ઉપાય બતાવો તો સારું. આ સમુદ્ર અમે કેવી રીતે પાર કરીશું? આ સાંભળે ગીધ બોલ્યું, તમે ચિંતા ન કરો, હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ગીધની વાત સાંભળી ભાઈ બહેન મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતું. આ ગીધ જો ધારે ને તો 10 માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતું. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી લીધા અને આકાશ માર્ગે ઉડવા લાગ્યું. ગીધ ઘડીક વારમાં જ ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયું અને સોના ધોબણના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા. સવાર થવાની હજી વાર હતી કે ભાઈ અને બહેન વિચાર કરી રહ્યા હતા, હવે શું કરવું? ગુણવતીએ કહ્યું, ભાઈ, આપણે સોના ધોબણની કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય. આમ વિચારી ગુણવતીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી. શિવ સ્વામી કુવેથી પાણી ભરી લાવ્યો. ગુણવતીએ સોના ધોબણનું આંગણું લીપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલા તે બંને ત્યાંથી દૂર જઈને બેઠા. સવાર પડી. સોના ધોબણ આળસ મરડીને ઉઠી તે ઘરની બહાર નીકળી અને તેણે આંગણું જોયું તો તેના આશ્ચર્યનું પાર ન રહ્યું. એ ઊભી વિચાર કરવા લાગી, અરે મારું આંગણું કોણે લીપ્યું હશે? વિચારમાં પડી ગઈ. એને કઈ સમજ પડી નહીં. આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોના ધોબણનું આંગણું લીપવા આવે અને ચાલ્યા જાય. સોના ધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસતી રહી. તે રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો સોના ધોબણે 2 જણાને આંગણું લીપતા જોયા. સોના ધોબણ દોડી આવી અને તેમને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો? શિવ સ્વામી બોલ્યા, હું બ્રાહ્મણનો દીકરો છું અને આ મારી બહેન ગુણવતી છે. અમે તમને તેડવા આવ્યા છીએ. અમે તમારી સેવા ચાકરી કરીને તેમને રાજી કરવા માંગીએ છીએ. સોના ધોબણ તો ચિંતામાં પડી ગઈ કે બ્રાહ્મણના દીકરા મારું ઘર લીપે. તે બોલી ઉઠી, ભાઈ,
તમે મારા અતિથિ છો, મારે તમારે સેવા કરવી જોઈએ, અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું. તમારે જો કામ હોય તે મને કહો, હું આનંદથી કરીશ. શિવ સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કહી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે તેમને ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો. સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુઓને કહ્યું, હું જાઉં છું, જો આપણા ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો. આમ કહી સોના તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી શિવ સ્વામી અને ગુણવતીને લઈને ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા. સોના ધોબણને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાને આનંદનો પાર ન રહ્યો. ગુણવતીના માતા પિતાએ ઉજ્જૈનના રુદ્ર શર્મા નામે એક ગુણવંત શર્માના છોકરા સાથે ગુણવતીનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા, ચોરીમાં મંગળ ફેરા ફરવા લાગ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડી ગયો. લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો. સગા વહાલા કલ્પાંત કરવા લાગ્યા. સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાંટવા લાગી. રુદ્ર શર્મા તુરંત જ બેઠો થયો. સોના ધોબણના આનંદનો પાર ન રહ્યો. ગુણવતી સોના ધોબણમાં પગમાં પડી. સોના ધોબણે પ્રેમથી તેની છાતી સરસે ચાંપી દીધી. સોના વિદાય લઈ સોના ધોબણ ત્યાંથી ચાલી ગઈ. તે સિંહલ રીપમાં તેના ઘરે આવી પહોંચી. માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી અને બાઈ બોલી સોના ધોબણને કે બહેન જરા ભાર ચડાવો ને. સોના બોલી કે બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવું. સોના ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી. તે જોઈને સોનાને કહે છે કે બહેન મને ટોપલો ચડાવો ને. સોના ધોબણ બોલી બહેન મારે વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવું. આમ કરી સોના ધોબણ તેના ઘરે ચાલતી થઈ. રસ્તામાં પીપળો આવ્યો એટલે સોના ધોબણે 8 ફળ લઈને 108 પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોના ધોબણે જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ જ્યારે આપી હતી દેવ શર્માને, તો તે જ સમયે સોના ધોબણના ઘરે તેમના બધા જ પુત્રો મરી ગયા હતા અને બધી વહુ સોના ધોબણની એની સાસુની આવવાની વાટ જોઈને બેઠા હતા. પરંતુ સોના ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો સજીવન થયા. સૌ આનંદ કરવા લાગ્યા. ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી. આવો છે આ વ્રતનો પ્રભાવ. તો મિત્રો આ હતી અમાસની વાર્તા, સોમવતી અમાસની વાર્તા. હવે આપણે સાંભળીએ સુખી અમાવસ્યાની વાર્તા. એક નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા. તેની પ્રજા અતિ સુખી અને આનંદથી રહેતી હતી. રાણી પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી અને પ્રજા પણ ખૂબ જ ધાર્મિક હતી. રાણી પ્રજા પ્રેમી હતી. રાજાના મહેલની સામે એક વેપારીનું હવેલી હતી, એક સાહુકારની હવેલી હતી. રાજાની રાણી અને એ સાહુકારની પત્ની બંને સહેલીઓ હતી. રાણી તેની પ્રજાને બહુ સારી રીતે રાખતી. પ્રજા પ્રેમી હતી. એક દિવસ સાહુકારની હવેલીમાંથી તેની પત્નીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. બહુ વિલાપ કરી રહી હતી. રાણીએ હવેલીમાંથી રડવાનો અવાજ સાંભળ્યો તો રાણીએ રાજાને રડવાનું અવાજનું કારણ પૂછ્યું. તો રાજાએ કહ્યું, તે શેઠનો પુત્ર મરી ગયો છે, માટે શેઠની પત્ની તેના છોકરા માટે બહુ દુઃખી થઈને રડી રહી છે. એ છોકરાની માં બહુ દુઃખી છે માટે રડે છે. રાણી બહુ ભોળી હતી. તે રાણીને કહે છે કે મહારાજ દુઃખ શું હોય, દુઃખ કોને કહેવાય? રાજાને એ સમજમાં ન આવ્યું કે રાણીને કેવી રીતે સમજાવું કે દુઃખ શું કહેવાય, દુઃખ શું હોય. રાણી પાછી બોલી, મહારાજ દુઃખ શું હોય મને કહો ને. ત્યારે રાજાએ કહ્યું કે તું તારા પુત્રને મારી નાખ તો તને સમજ પડશે કે દુઃખ શું હોય. રાણીએ તેના કુંવરને મહેલથી નીચે ફેંકી દીધો. ભગવાનની કૃપાથી કુંવર ગારાના ઢગલામાં પડ્યો અને તેને એક ખરોચ પણ ન આવી. રાણી એના કુંવરને જોવા માટે નીચે ઉતરી રહી હતી. તેવામાં કુંવર તો સામેથી આવતો જોયો. આ જોઈને રાજા ચકિત રહી ગયા, હેરાન રહી ગયા કે આટલે ઊંચેથી પડવા છતાં પણ કુંવરને કંઈ જ ન થયું.
રાણીએ રાજાને ફરી પૂછ્યું, મહારાજ, દુઃખ શું હોય, મને સમજાવો. એ સમયે પાડોશી રાજ્યના રાજાના સૈનિકો યુદ્ધ કરી રહ્યા હતા. રાજાએ રાણીને કહ્યું કે હું યુદ્ધ કરવા માટે એકલો જઈ રહ્યો છું. જ્યારે કે તું મારા મરવાના સમાચાર સાંભળીશ ત્યારે તને દુઃખ શું છે એ ખબર પડી જશે. રાજા યુદ્ધ કરવા માટે નીકળી ગયા, પણ ભગવાન અને અમાવસ માતાની કૃપાથી યુદ્ધમાં રાજા જીતીને ઘરે પાછા આવ્યા. હવે રાજાને પણ આશ્ચર્ય થવા લાગ્યું કે શું કારણ છે. એ સમયે રાણી રાજા પાસે આવીને ફરી એ પ્રશ્ન પૂછવા લાગી રાજાને કે દુઃખ શું હોય છે. રાજા વિચારમાં પડી ગયા કે રાણીના દુઃખનો અનુભવ કેવી રીતે કરાવો. રાજાએ રાણીને બોલાવીને કહ્યું કે હવે આપણે ગંગાજીની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં હું ગંગાજીના ધારમાં કૂદી પડીશ, ગંગાજીના નદીની ધારામાં કૂદી પડીશ ને મરી જઈશ. ત્યારે તને દુઃખનો અનુભવ થશે. રાણીએ ગંગાજીની યાત્રાની તૈયારી કરી અને જરૂરિયાત પ્રમાણે રસ્તામાં જરૂર પડે તેટલી ભોજન સામગ્રી તૈયાર કરી. આ બાજુ કૈલાસ પર ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે આજે હું કળિયુગમાં સુખી આત્માના દર્શન કરીશ. શિવજીએ બકરાનું અને પાર્વતીજીએ બકરીનું રૂપ ધારણ કર્યું. એક બાવળ પાસે ઘાસ ચરવા લાગ્યા. એટલામાં રાજા રાણીની સવારી આવી અને એટલામાં રાજા રાણીએ સુંદર છાયા અને બાવળિયા જોયા તો તેને વિચાર્યું કે આપણે અહીં થોડી વાર બેસીને પાણી પી લઈએ, આરામ કરી લઈએ અને પછી આગળ વધીશું. રાજાએ ત્યાં થોડું પાણી પીધું અને બીજું રાણીએ પણ થોડું પાણી પીધું. રાણી માટે રહેવા દીધું અને ફરી પાછું પાણી લેવા માટે રાજા નદીમાં ગયા. એ સમયે બકરી બનેલા પાર્વતીજીએ બકરા બનેલા શિવજીને કહ્યું કે હે સ્વામી, આ રાણીને દુઃખ જોવું છે પણ એને દુઃખ કેમ નથી મળતું. આમ મનુષ્યની ભાષામાં ભગવાન અને માતાજી વાતો કરી રહ્યા હતા. એટલે મનુષ્યની ભાષા બોલતા બકરા અને બકરીની વાત રાણી સાંભળી રહ્યા હતા. ભગવાન કહી રહ્યા હતા કે આ રાણીએ પૂરા મનથી શ્રદ્ધાથી સુખી નામની અમાવસ્યાનું વ્રત કર્યું હતું. એટલા માટે એ આ જન્મમાં રાણી બની અને સુખનો આનંદ લઈ રહી છે. સતી, આ રાજા ગંગામાં મરવા માટે તો જાય છે પણ તે ગંગામાં પણ નહીં મરે. રાણીએ આ વાત સાંભળી લીધી. એટલામાં રાજા પાણી લઈને આવ્યા તો રાજાને બધી જ ઘટના રાણીએ સંભળાવી અને પાછા તેના નગરમાં આવ્યા. રાજાએ એના નગરમાં પ્રજાને સુખી અમાવસ્યાનું વ્રત કરવાની આજ્ઞા આપી. રાજાએ પ્રજાને કહ્યું કે બધી જ અમાવસ્યા માતાની પૂજા અને કથા કરવી, આ વ્રત કથા સાંભળવી અને બીજાને સંભળાવી. જ્યારે પણ શુક્રવારે અમાસ હોય અને એ દિવસે આ અમાવસ્યાનું વ્રત શરૂ કરવું. જે દિવસે અમાસ આવતી હોય ને શુક્રવાર હોય તે દિવસથી આ અમાસનું વ્રત શરૂ કરવું. 21 અમાસ સુધી વ્રત કરવું. પહેલા 5 અમાસ ઘઉંનું લાલ કપડાનું દાન રાખવું, ત્યાર પછી 5 અમાસ મગ, પછી 5 અમાવસ ચણા, પછી 5 અમાવસ મકાઈ અને પછીની 21મી અમાવસના દિવસે ચોખાનું દાન કરવું. દાનમાં જેવા રંગનું અનાજ હોય તેવા જ રંગના વસ્ત્રનું કપડાનું દાન કરવું. વ્રતના દિવસે ગાયને લીલું ઘાસ નાખવું, બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપી. જે મનુષ્ય 21 અમાસનું વ્રત શ્રદ્ધાપૂર્વક રાખશે તેના પર માતા અમાવસ અને ભગવાન શિવ પાર્વતીની કૃપા રહેશે. બધા જ દુઃખોથી મુક્તિ મળશે. જય અમાવસ્યા માતા. અમાસ અને પૂનમ, 2 બહેનોની વાર્તા. એક રાજ્યમાં એક રાજા રહેતા હતા. તે રાજાને 2 દીકરા અને 2 દીકરી હતી. તે રાજાની એક દીકરીનું નામ અમાવસ્યા અને બીજી દીકરીનું નામ પૂનમ હતું. પૂર્ણિમા બહુ ધાર્મિક સ્વભાવની હતી. તેને ભગવાનની ભક્તિ કરવી બહુ ગમતી હતી. તે હંમેશા પૂજા પાઠ કરતી રહેતી, ગાય માતાની પણ સેવા કરતી, ઘરના બધા જ કામ કરે. પરંતુ અમાવસ્યાનું કામ બિલકુલ વિરુદ્ધ. અમાવસ્યા કોઈ પણ કામ કરતી ન હતી અને ના તો પૂજા પાઠ કરે. તેને ભગવાનની ભક્તિમાં જરા પણ રસ ન હતો. બંને બહેનો એકબીજાથી બહુ પ્રેમ કરતી હતી. રાજા રાણીનો વ્યવહાર પણ પૂર્ણિમા પ્રત્યે બહુ સારો ન હતો. રાજા રાણી અમાવસ્યાને બહુ પ્રેમ કરે અને તેના બંને દીકરાને પણ એ બહુ પ્રેમ કરે, પરંતુ પૂર્ણિમાને બહુ પ્રેમ ન કરે. ધીરે ધીરે સમય નીકળ્યો અને સમયના વહેણમાં રાજાના રાણીના છોકરાઓ મોટા થયા.
રાજા તેમના બંને દીકરાના લગ્ન કરાવી દે છે. હવે બંને દીકરીઓ પણ મોટી થઈ ગઈ છે. એટલે બધા જ લોકો રાજાને કહેવા લાગ્યા કે તમારી બંને દીકરી તો વિવાહ લાયક થઈ ગઈ છે, હવે તમે એના લગ્ન કરાવી દો. રાજા કહે, હા, લગ્ન તો કરવા છે. એટલે રાણી પાસે રાજા ગયા અને રાણી રાજાને કહે છે કે પૂર્ણિમાના લગ્ન કોઈ મોટા ઘરમાં ન કરશો. તે મોટા ઘરની જેમ રહેતી નથી, એને ઘરના કામકાજ કરવા ગમે છે, માટે પૂર્ણિમાના લગ્ન સારા ઘરમાં ન કરશો. તે એક રાજકુમારી હોવા છતાં પણ ઘરના કામ કરવા તેને ગમે છે, ગાયની સેવા કરવી ગમે છે, તેને તો ભજન કીર્તન ભગવાનની પૂજામાં મન લાગે છે. જો આ કોઈ મોટા સારા ઘરમાં ચાલી ગઈ તો પૂર્ણિમા આ બધું નહીં કરી શકે, માટે પૂર્ણિમાના લગ્ન કોઈ ગરીબ ઘરમાં જ કરી દેજો. રાજાએ રાણીની વાત માની અને કહ્યું, ઠીક છે, સાચી છે તારી વાત. પછી રાજા પૂર્ણિમા માટે લગ્ન લાયક કોઈ સારા ઘર સંબંધ શોધવા જાય છે, સારો વર શોધવા લાગ્યા. અને અંતે રાજાને એક ગરીબ અને સાધારણ ઘર પૂર્ણિમા માટે મળી ગયું. એટલે સાધારણ ઘરમાં પૂર્ણિમાના લગ્ન નક્કી કરી દીધા. એટલે રાણી બોલી, મહારાજ, અમાવસ્યા પણ લગ્ન લાયક થઈ ગઈ છે, અમાવસ્યા માટે પણ વર જોવો જોઈએ. બંને બહેનોના લગ્ન એક સાથે જ કરી દઈશું. રાજાએ એક નગરના રાજાના દીકરા સાથે અમાવસ્યાના લગ્ન નક્કી કરી દીધા. રાજાએ રાણીને આ વાત કરી તો તે બહુ ખુશ થઈ અને મનમાં વિચાર કરવા લાગી કે હવે જોઉં છું કે આ પૂર્ણિમા ગરીબ ઘરમાં કેવી રીતે રહે છે. આખો દિવસ પૂજા પાઠ વાળી થઈ છે ને, જોઉં છું કે એના ભગવાન એની કેટલી મદદ કરે છે. પછી સમય આવતા રાજાએ તેની બંને દીકરીના લગ્ન કરાવી દીધા. અમાવસ્યાને બહુ ધન દોલત આપી, પણ પૂર્ણિમાને કંઈ ન આપ્યું. પૂર્ણિમાના ભાઈ ભાભી તેને બહુ પ્રેમ કરતા, કારણ કે પૂર્ણિમા તેની ભાભીઓના કામમાં મદદ કરતી, પણ અમાવસ્યા તેમના ઉપર રૂવાબ કરતી અને તેના ખુદના કામ ભાભીઓ પાસે કરાવતી. માટે અમાવસ્યા પ્રત્યે તેમની ભાભીઓને વધારે સ્નેહ ન હતો, પૂર્ણિમા પ્રત્યે વધારે સ્નેહ હતો. પછી અમાવસ્યા અને પૂર્ણિમા બંને તેના સાસરે ચાલી ગઈ. એક દિવસની વાત છે. અમાવસ્યાએ તેના ઘરમાં શિવજીની પૂજા પાઠ રખાવી, બધાને જ બોલાવ્યા તેના ઘરે, પણ તેની બહેન પૂર્ણિમાને જ ન બોલાવી. પૂર્ણિમા તેના ઘરના ઓટલે બેઠી હતી તો ગામની સ્ત્રીઓ પૂર્ણિમાને ઘરે ઓટલા ઉપર બેઠા જોઈ એટલે તેને કહ્યું કે તારી બહેન તને ઘરે ન બોલાવી? તારી બહેનના ઘરે શંકર ભગવાનની પૂજા પાઠ કરાવે છે તો તું નથી આવવાની? એટલે પૂર્ણિમા બોલી, ના બહેન, હું નથી જવાની, કેમ કે મારી બહેને મને નોતરું નથી આપ્યું, મને આમંત્રણ નથી આપ્યું, હું કેવી રીતે જાઉં? એટલે ગામની સ્ત્રીઓએ કહ્યું, બોલાવી નથી તો શું થઈ ગયું? આ તો ભગવાન શિવની પૂજાનું કામ છે, તું ચાલ અમારી સાથે. ગામની સ્ત્રીઓની વાત માની પૂર્ણિમા શિવજીની પૂજામાં અમાવસ્યાના ઘરે ચાલી ગઈ. જ્યારે અમાવસ્યાએ જોયું કે તેની બહેન પૂર્ણિમા આવી છે તેના ઘરે તો તેને બહુ ગુસ્સો આવ્યો અને બોલી કે મેં તો તને બોલાવી જ નથી, આમંત્રણ પણ નહોતું આપ્યું, તોય તું મારા ઘરે આવી ગઈ. જો હવે આવી જ ગઈ છે ને તો ચૂપચાપ એક જગ્યા પર બેસી જા, આમ તેમ મારા મહેલમાં ફરતી નહીં. અમાવસ્યાએ તેની ગરીબીનો બહુ મજાક ઉડાવ્યો. પૂર્ણિમાની આંખોમાં આંસુ આવી ગયા. પૂર્ણિમા શિવજીની પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, તમે મારા પર કૃપા કરો, મારા પર ક્યારે કૃપા કરશો? મારી શું ભૂલ છે ભગવાન? શું ભગવાનની પૂજા પાઠ કરવા, ગાય માતાની સેવા કરવી, ઘરના કામ કરવા શું ખરાબ છે, ખોટું છે? ભગવાન, હવે તો મારી ઉપર દયા ખાઓ. આમ પૂર્ણિમા શિવજીને વિનંતી કરવા લાગી. હવે શિવ પૂજા પૂરી થઈ. અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો પણ પૂર્ણિમાને ન આપ્યો. પૂર્ણિમા ત્યાંથી પ્રસાદ લઈ લીધા વગર જ ચાલી ગઈ. પૂર્ણિમા રસ્તામાં જતા જતા વિચારે છે, ઘરે જઈશ તો બાળકો પ્રસાદ માંગશે તો હું તેને શું કહીશ? પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે હું ભાઈ ભાભીને મળીને આવું. પૂર્ણિમા તેના પતિ અને બાળકોને કહીને તે પિયરને જવા નીકળી ગઈ. જ્યારે પિયર જતી હતી ત્યારે રસ્તામાં તેને એક તુલસીનું ઝાડ મળ્યું. ત્યાં એક ચબૂતરો બનેલો હતો અને ત્યાં એક વૃદ્ધ ડોશીમાં બેઠા હતા. તે વૃદ્ધ ડોશી બોલ્યા કે બેટા, તું કોણ છે અને ક્યાં જઈ રહી છે? પૂર્ણિમાએ તેનો પરિચય આપ્યો અને કહ્યું, માં, મારે પિયર જાઉં છું. તો માજીએ કહ્યું કે બેટા, જો ને આ મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, આમાં તું થોડું પાણી રેડતી જા ને, અને ચબૂતરો પણ થોડો ધોઈ દે ને, બહુ ખરાબ થઈ ગયો છે, મારાથી કામ નથી થતું, તું થોડી મને ઠંડક મળશે. એટલે પૂર્ણિમાએ બહુ સારી રીતે ચબૂતરોને ધોયો, તુલસીમાના છોડમાં પાણી રેડ્યું અને તુલસીમાની પૂજા કરી અને તેણે ડોશીમાને પણ ઘસીને સારી રીતે નવડાવ્યા, પગ દબાવ્યા, સેવા કરી. પછી પૂર્ણિમા બોલી કે ડોશીમા, હવે તમારે કઈ કામ હોય તો કહો ને, અને જો ન હોય તો હું જઉં. પછી ડોશીમા બોલ્યા કે ના,
બેટા હવે કઈ જ કામ નથી, તું જા બેટા. ડોશીમાએ પૂર્ણિમાને આશીર્વાદ આપ્યા અને બોલ્યા કે બેટા જ્યારે પાછી આવ ને તારા પિયરમાંથી તો અહીં મને મળીને જજે. સારું કહીને તે આગળ ચાલી. ચાલતા ચાલતા આગળ તેને એક ભગવાન શંકરનું મંદિર મળ્યું. ત્યાં પણ એક ચબૂતરો હતો. ત્યાં ચબૂતરા પાસે એક વૃદ્ધ સાધુ બેઠા હતા. મિત્રો, એ બીજું કોઈ નહીં પણ શિવજી પોતે હતા. પણ પૂર્ણિમા તેને ઓળખી ન શકી. વૃદ્ધ સાધુ બોલ્યા કે તું કોણ છે બેટા? એટલે પૂર્ણિમા બોલી, શું કામ છે મહારાજ તમારે? એટલે સાધુ મહારાજ બોલ્યા કે તું આ મંદિરની સાફ સફાઈ કરી દઈશ, બહુ ગંદુ થઈ ગયું છે, અને આ ચબૂતરો પણ થોડો ધોઈ દેજે ને, બહુ ગંદો થઈ ગયો છે, અને મારા માટે નાહવા માટે 2 ડોલ પાણી પણ ભરી આપ, તારું બહુ ઉપકાર રહેશે મારા ઉપર. પૂર્ણિમાએ રાજી ખુશીથી બધા જ કામ કરી દીધા અને ભગવાન શિવની પૂજા કરી. પછી આગળ ચાલી. થોડી વધારે આગળ ચાલી તો આગળ તેને એક મહાકાળી માનું મંદિર મળ્યું. ત્યાં મહાકાળીમાં એક વૃદ્ધ ડોશીમાનું રૂપ લઈને બેઠા હતા. મહાકાળીમાં બોલ્યા કે બેટા તું કોણ છે? પૂર્ણિમાએ તેનું નામ કહ્યું અને પરિચય આપ્યો. એટલે પૂર્ણિમા બોલી, શું કામ છે માજી? એટલે વૃદ્ધ ડોશીમા બોલ્યા કે બેટા આ મંદિરમાં તો બધા જ પૂજા પાઠ કરીને ચાલ્યા જાય છે, પણ કોઈ મંદિરની સાફ સફાઈ નથી કરતું. જો મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે, બેટા જરા મંદિરની સાફ સફાઈ કરી દે. પૂર્ણિમાએ મંદિરની સાફ સફાઈ કરી અને પછી તેને મહાકાળી માનો શિંગાર કર્યો, પૂજા કરી, અને પછી તે ડોશીમાને સ્નાન કરાવડાવ્યું અને હાથ પગ દબાવી સેવા કરી. ત્યાંથી આગળ વધી એક નદી મળી. ત્યાં પણ એક વૃદ્ધ ડોશીમા બેઠા હતા. તે બીજું કોઈ નહીં પણ સ્વયં ગંગાજી હતા. એટલે તેને કહ્યું, બેટા તું કોણ છે? ત્યારે પૂર્ણિમાએ તેનું નામ કહ્યું અને પછી તે વૃદ્ધ ડોશીમા બોલ્યા કે બેટા અહીં તો બધા જ સ્નાન કરીને ચાલ્યા જાય છે, પણ કોઈ સફાઈ નથી કરતું આ ઘાટની, તું અહીં સાફ કરી દે ને. પૂર્ણિમાએ ત્યાં પણ નદી કિનારે સાફ કર્યું, સફાઈ કરી, અને પછી ગંગાજી પણ તેને આશીર્વાદ આપે છે. અને પછી તે હોડીમાં બેસીને પહેલે પાર જાય છે. હોડીમાં તો ફૂલ પથરાયેલા હતા. તે ફૂલોની હોડીમાં તે બેસીને પિયર ગઈ. તેના ભાઈ ભાભી પૂર્ણિમાને જોઈને બહુ ખુશ થયા અને ખૂબ જ માન સન્માન અને ખાતેદારી કરી, અને પછી એકબીજાએ વાતો કરવા લાગ્યા. સવારે જ્યારે પૂર્ણિમા ઘરે જવા તૈયાર થઈ તો તેની ભાભીએ તેને લાલ સાડી આપી અને કહ્યું, બહેન પૂર્ણિમા તમે જલ્દી આ સાડી પહેરી લો અને થોડા દિવસે અમને મળવા આવતા રહેજો, તમે બહુ દિવસ પછી આવ્યા છો. પૂર્ણિમા બોલી, સારું મારી પ્યારી પ્યારી ભાભીઓ, સારું, હું તમને જલ્દી મળવા આવીશ, તમે મને જ્યારે બોલાવશો ત્યારે હું આવી જઈશ. અને પછી પૂર્ણિમાએ ખુશ થઈને લાલ સાડી પહેરી લીધી અને શિંગાર પણ કર્યો. ભાભીઓએ થેલો ભરીને ધન અને ઘરેણા આપ્યા, ભોજન આપ્યું. પૂર્ણિમા ત્યાંથી ચાલતી થઈ અને ચાલતા ચાલતા ફરી તે નદી મળી અને હોડીમાં બેસીને તે નદીને બીજે પાર પહોંચી તો વૃદ્ધ ડોશીમા મળ્યા જે ગંગાજી હતા. તેને કહ્યું, બેટા આવી ગઈ તારા પિયરથી? પૂર્ણિમા બોલી, હા માજી હું આવી ગઈ. અને તે ગંગાજીના રૂપમાં વૃદ્ધ માજીએ એક થેલો આપ્યો અને બોલ્યા કે આ લઈ જા બેટા. હું ક્યાં આ થેલાને લઈ જઉં? આ પારથી પેલે પાર ફેરવું, તું લઈ જા, આ થેલો બહુ ભારે છે, તું આને રસ્તામાં ન ખોલતી, આને ઘરે જઈને ખોલજે. પૂર્ણિમા બોલી, ઠીક છે માજી. અને ત્યાંથી પૂર્ણિમા ચાલતી થઈ આગળ ગઈ તો મહાકાળીમાની મંદિર આવ્યું. ત્યાં પણ ગરડા ડોશીમા બેઠા હતા. તે ડોશીમાએ પણ પૂર્ણિમાને થેલો આપ્યો અને હવે પૂર્ણિમા પાસે 3 થેલા થઈ ગયા. એક ભાઈએ આપ્યો, એક ગંગાજીએ આપ્યો અને એક મહાકાળીમાએ આપ્યો. તે ત્યાંથી આગળ ચાલી તો શિવ મંદિર આવ્યું, જ્યાં તેને સફાઈ કરી હતી. ત્યાં વૃદ્ધ સાધુના રૂપમાં જે શિવજી બેઠા હતા તેણે પણ પૂર્ણિમાને એક થેલો આપ્યો. એટલે તે લઈને આગળ ગઈ તો તુલસીમાં મળ્યા, તેણે પણ એક થેલો આપ્યો. હવે જ્યારે પૂર્ણિમા ઘરે આવી તો 5 થેલા થઈ ગયા. સૌથી પહેલા તેણે પિયરનો થેલો ખોલ્યો તો તેમાં ખાવા પીવાની વસ્તુ, કપડા, ઘરેણા હતા. પૂર્ણિમાએ ખાવા પીવાની વસ્તુ છોકરાઓને આપી. છોકરા રાજી થઈ ગયા. તેને બીજો થેલો ખોલ્યો જે ગંગાજીએ આપ્યો હતો, તેમાં તો સોના ચાંદી ભર્યા હતા. ત્રીજો થેલો ખોલ્યો જે મહાકાળીમાએ આપ્યો હતો, તેમાં 16 શિંગારનો સામાન હતો. ચોથો થેલો જે ભગવાન શિવે આપ્યો હતો એ ખોલ્યો તો તેમાં બધું જ ધન સંપત્તિ, સોના ચાંદી, હીરા મોતી હતા. 5મો થેલો જે તુલસીમાએ આપ્યો હતો એ ખોલ્યો તો તેમાં ચોખા, ઘઉં અને બધી જ જાતની અનાજની સામગ્રી હતી. હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ ગરીબી ન હતી, વસ્તુની કમી ન હતી. ધન સંપત્તિ અને અન્ન ધનના ભંડારથી તેનું ઘર ભરાઈ ગયું. પૂર્ણિમા ખુશ થઈને રહેવા લાગી. એક દિવસ પૂર્ણિમાએ વિચાર્યું કે મારા ઘરે શિવજીની પૂજા પાઠ કરાવું. પૂર્ણિમાએ શિવ પૂજામાં બધાને જ બોલાવ્યા અને તેના બહેનના ઘરે પણ આમંત્રણ આપવા ગઈ. જ્યારે અમાવસ્યા તેના બહેનના ઘરે શિવ પૂજામાં આવી તો તેના ઘરમાં ધન દોલત જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. પછી અમાવસ્યાએ પૂર્ણિમાને પૂછ્યું કે તારા ઘરે ધન દોલત વૈભવ ક્યાંથી આવી ગયું? એટલે પૂર્ણિમા બોલી, જો બહેન
તે તારા ઘરે શિવ પૂજા રાખી હતી તો તે મને ન બોલાવી. હું તારા ઘરે વગર બોલાવે આવી, પણ તે તો મને ભગવાનનો પ્રસાદ પણ ન આપ્યો. પછી તારા ઘરેથી આવ્યા પછી હું પિયરમાં ગઈ અને આવી રીતે એક એક કરીને પૂર્ણિમાએ બધી જ વાત કરી. અમાવસ્યા બોલી, હું પણ મારા પિયર જઈશ, તું મને પણ ખરું ખોટું કહે અને મને પણ પ્રસાદ ન આપતી. એટલે પૂર્ણિમા બોલી કે આ તો ભગવાનનો પ્રસાદ છે, હું તો બધાને જ આપીશ. પણ પૂર્ણિમાના આપવા છતાં પણ અમાવસ્યાએ પ્રસાદ ન લીધો અને ઘરે જઈને બધાને કહીને તેના પિયર જવા ગઈ. રસ્તામાં પેલા વૃદ્ધ માજી તુલસીમાં બનીને બેઠા હતા એ મળ્યા. તેને કહ્યું, બેટા મારો ચબૂતરો ધોઈ દે, તુલસીમાં પાણી રેડી દે. એટલે અમાવસ્યા બોલી કે એ ડોસી, મેં આટલી મોંઘી સાડી પહેરી છે, આ ગંદી થઈ જશે, હું કઈ નવરી થોડી છું તારું કામ કરવા. એમ કહી આગળ વધી. એટલે ભગવાન શિવ મળ્યા સાધુના રૂપમાં. તો તેણે પણ અમાવસ્યાએ આવું જ કીધું. એ વૃદ્ધ દાદાને પણ અમાવસ્યા આવું ખરું ખોટું કહીને જ આગળ નીકળી. થોડી વાર પછી આગળ ગઈ તો મહાકાળીમાં મળ્યા ડોસીના રૂપમાં. તેને પણ આવો જ જવાબ આપ્યો અમાવસ્યાએ. અને ફરી આગળ ગંગાજી મળ્યા ડોસીમાના રૂપમાં, તો તેને પણ આવો જ જવાબ આપ્યો અમાવસ્યાએ. કોઈનું પણ કઈ કામ કર્યું નહીં. જ્યારે હોડીમાં બેઠી અને નદી પાર કરવા ગઈ તો હોડીમાં તો કાંટા હતા, તેના પગમાં વાગ્યા. તે તેના પિયર આવી અને એની ભાભીઓએ જોયું કે અમાવસ્યા આવી છે તો મોઢું બગાડ્યું અને બોલી કે અરે આ ક્યાંથી આવી અહીં? અરે પૂર્ણિમા પાસે તો કઈ હતું નહીં, માટે તેને બધું જ આપ્યું, પણ આ અહીં કેમ આવી છે? ચાલો કઈ વાંધો નહીં, હવે આવી જ ગઈ છે તો શું કરીએ? ભાભીઓ બોલી અમાવસ્યાને, આવો બહેન બેસો. અમાવસ્યા જમીને સુઈ ગઈ. સવાર થઈ એટલે અમાવસ્યા બોલી, ભાભી હવે હું જાઉં છું. તો ભાભી બોલી, સારું આવજો. એટલે અમાવસ્યા બોલી, ભાભી પૂર્ણિમાને જો તમે થેલો ભરી ભરીને સામાન આપ્યો તો મને કઈ નહીં આપો? તો ભાભી બોલી, જાઓ તમે ઘરે, અમે તમારા ઘરે થેલો પહોંચાડી દઈશું. પછી અમાવસ્યા ચાલી એટલે આગળ જતા નદી પાર કરીને ગંગાજી મળ્યા. ગંગાજી બોલ્યા, બેટા આવી ગઈ? અમાવસ્યા બોલી, માજી તમે તો પૂર્ણિમાને થેલો ભરીને કંઈક આપ્યું હતું, મને કઈ નહીં આપો? એટલે માજી બોલ્યા, જા બેટા, હું તારો સામાન તારા ઘરે પહોંચાડી દઈશ. આવી જ રીતે ભગવાન શિવજીએ, મહાકાળી અને તુલસીમાએ પણ કહી દીધું. જ્યારે તે ઘરે પહોંચી તો તેના આંગણામાં 5 થેલા પડ્યા હતા. જ્યારે અમાવસ્યા બધા થેલા ખોલે છે તો કોઈ થેલામાં માટી, કોઈમાં પથ્થર, સાપ, વીંછી હતા. અમાવસ્યા તેનું માથું પકડીને બેસી ગઈ અને બોલી કે હે ભગવાન, મને તો પિયરમાંથી પણ કઈ ન મળ્યું અને અહીં પણ કઈ ન મળ્યું. અને અમાવસ્યા દોડીને પૂર્ણિમા પાસે ગઈ અને બોલી કે તને કેટલું બધું ધન મળ્યું, મને તો કઈ ન મળ્યું. તો પૂર્ણિમા બોલી, જ્યારે હું પિયર જાઉં છું તો ભાભીઓની મદદ કરું છું અને તે તો ભાભીને મદદ ક્યારે પણ નથી કરી, તો ભાભી તને શું આપે? ગંગા મૈયાને પણ તે ઠુકરાવી દીધા. શિવજી, કાલીમાં, તુલસીમાં આ બધાને પણ તે ઠોકર મારી, માટે ભગવાને તને કઈ ન આપ્યું. અમાવસ્યા બોલી, બહેન મને માફ કરી દે, મેં હંમેશા તારા ઉપર અત્યાચાર કર્યો છે, ઈર્ષા કરી છે, પણ એમાં મારો કોઈ વાંક ન હતો. મને પણ ભગવાનની ભક્તિ વિશે સમજાવ, એટલે હું પણ બધું કરીશ. તો પૂર્ણિમા બોલી, બહેન સાંભળ, 3 જ વાત છે જ્ઞાનની. પહેલી વાત છે બધા જ પર દયા રાખવી, બીજી વાત છે પૂજા પાઠ કરવા અને ત્રીજી વાત છે 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બહેન, ભગવાને જે 3 વસ્તુ સૂત્ર આપ્યા છે તેને પ્રસાદના રૂપમાં સ્વીકાર કરી લે, તેને હૃદયમાં વસાવી લે. મેં સાચા મનથી ભગવાનની પૂજા પાઠ કર્યા છે, શ્રદ્ધાથી પાઠ કર્યા છે અને બધાની મદદ કરી છે, બધાનું કામ કર્યું છે, માટે મને બધું જ મળ્યું અને તારી પાસે જે પણ હતું તે પણ પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું. અમાવસ્યા તેના ઘરે આવી અને ખૂબ જ પૂજા પાઠ કરવા લાગી. તેની ભૂલ પર પછતાણી. ભગવાન શિવજીની તેને મનથી માફી માંગી, પૂરા મનથી શ્રદ્ધાથી માફી માંગી અને તેના ઘરમાં પણ ફરી બધું જ સારું થઈ ગયું. ભગવાન પ્રત્યે એની ભક્તિ વધી અને પછી ભગવાન શિવજીએ બધા જ દેવી દેવતા એની પર કૃપા વરસાવી. તો આવો છે અમાવસ્યા અને પૂર્ણિમાનો પ્રભાવ. મિત્રો, જો વાર્તા સારી લાગે તો લાઈક, શેર કરજો. આ ચેનલ એને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.